રોબોટિક સર્જરીમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે, જેમાં રોબોટથી સર્જરી કરવામાં આવે છે, ત્યારે હવે સરકારી હોસ્પિટલમાં પણ રોબોટથી સારવાર કરવામાં આવશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની પ્રથમ એકમાત્ર સરકારી હોસ્પિટલ બની, જેમાં રોબોટથી સારવાર કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં હવે રોબોટથી રેડિયેશન આપવામાં આવશે. રોબોટિક્સથી રેડિયેશન આપી કેન્સર રિમૂવ કરવામાં મદદરૂપ થાય છે. ₹38 કરોડના ખર્ચે સાયબર નાઇફ રોબોટિક થેરપી દ્વારા સચોટ અને ન્યૂનતમ આડઅસર સહિત રેડિયેશન થેરપી આપવામાં આવે છે અને અંદાજિત 95 કરોડથી વધુ રકમના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ ટ્રુબીમ લિનિયર એસિલેટર અને ટુમોથેરપી થકી કેન્સરના દર્દીઓને ઝડપી, સચોટ અને ઓછી આડઅસર થાય તે પ્રકારે સારવાર આપવામાં આવશે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે 1C બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત 95 કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે.